હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું ચણા ચાટ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચણા ચાટ બનાવવા માટે મેં અહીં કાચી કેરી, ટામેટાં, કાંદા, ઝીણી સેવ, બોઇલ કરેલા બટેટા, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, લીંબુ આ બધી જ વસ્તુ રેડી કરી છે. તો હવે આપણે જે બોઇલ કરેલા ચણા રાખ્યા છે તેને આ રીતે પીસીને રેડી કરીશું. તો હવે આપણા ચણા સારી રીતે પીસાઈને રેડી છે. તો હવે એક બાઉલ લઈશું, તેમાં આપણે જે બાફેલા ચણા રાખ્યા છે પીસેલા તે લઈ લઈશું. તો ચણા ઉમેર્યા બાદ હવે આપણે તેમાં કાંદાના ટુકડા ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. તો ટામેટાં ઉમેર્યા બાદ હવે આપણે અહીં કેસર કેરીના ટુકડા ઉમેરી દઈશું. જે કાચી કેરી આવે છે તે વાપરેલ છે. ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. અહીં મેં લાલ મરચું સ્કીપ કરેલી છે, તેની જગ્યાએ ચીલી ફ્લેક્સ લીધેલ છે. તો ત્યાર પછી હવે આપણે તેમાં અડધું લીંબુ ઉમેરી દઈશું. અહીં આપણે કેરી યુઝ કરી છે તો લીંબુનો થોડો ઓછો યુઝ કરીશું. તો ત્યાર પછી હવે આપણે તેમાં ઝીણી સેવ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાની ઈચ્છા થાય તેવું ચાટ બનીને રેડી છે. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો એકદમ ટેસ્ટી એવું ચણા ચાટ બનીને રેડી થવાનું છે. તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણું ચણા ચાટ બનીને બિલકુલ રેડી છે. તો આ રેસીપી નાના બાળકોને કે મોટાને બધા જને ખાવાની મજા પડી જાય છે. તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આ વિડીયોને બને તેટલો શેર કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.